અહીંયા ઉપસ્થિત છે, જેમણે પ્રેરણા મૂર્તિ પુસ્તકનું લેખન કર્યું છે એવા ડૉક્ટર જીતેન્દ્રભાઈ અડિયા સાહેબ ઉપસ્થિત છે. હું ડૉક્ટર હરિભાઈ કથિરિયા સાહેબને વિનંતી કરીશ, લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર પ્રમુખ, એવો એમનું અભિવાદન કરશે. શ્રી ડૉક્ટર જીતેન્દ્રભાઈ અડિયા પ્રેરણાનું ઝરણુંથી દેશ દુનિયામાં સુવિખ્યાત થયા છે અને એણે પ્રેરણા મૂર્તિ મહેશભાઈના પુસ્તકનું લેખન કર્યું છે. એવા લેખકશ્રીનું અભિવાદન થઈ રહ્યું છે. જોરદાર તાળીઓથી વધારે. બધાને મારા નમસ્કાર. બધા લોકો મારા કરતાં મારા પુસ્તકને વધારે ઓળખે છે, પ્રેરણાનું ઝરણું. એના પછી મને પ્રેરણા મળી મહેશભાઈ સવાણી પાસેથી. 20 વર્ષથી હું એમને ઓળખું છું, અમારી દોસ્તી છે. અને પહેલી જ વખત મળવાથી હું એટલો બધો એનાથી આકર્ષિત થયો, એના માટે એટલું બધું માન ઉપજ્યું કે મેં ત્યારે ને ત્યારે નક્કી કર્યું કે મહેશભાઈ તમારું જીવન વિશે લોકોને જાણવું જોઈએ, કારણ કે તમે જે કરો છો દુનિયામાં મેં કોઈને કરતા જોયા નથી. અને એમાંથી પુસ્તકનો જન્મ થયો જેનું નામ છે પ્રેરણા મૂર્તિ, જે મેં 3 ભાષામાં આપેલું છે, હિન્દી, ગુજરાતી, અંગ્રેજીમાં. અને એ પુસ્તક લખવામાં મને એટલો બધો રોમાંચ લાગતો હતો, વાહ હું શું લખી રહ્યો છું, આટલી સરસ વાતો લખી રહ્યો છું જે લોકો સુધી પહોંચવાની છે. અને મેં દિલથી લખી છે, તમે બધા વાંચજો જરૂર. આખું મહેશભાઈનું જીવન જાણવા મળશે. અને 20 વર્ષથી હું મહેશભાઈનો ફ્રેન્ડ છું, એનો મોટો ભાઈ તરીકે છું, એનો ફેમિલી મેમ્બર છું. અને બની શકે એટલા દરેક સમૂહ લગ્નમાં હું આવું છું. મહેશભાઈ તમે ખૂબ ભગવાનનું કામ કરો છો. એકચ્યુઅલી આ પુસ્તકનું નામ મેં જીવતા ભગવાન રાખેલું, પણ મહેશભાઈએ મને ફોર્સ કરીને નામ બદલાવી નાખ્યું અને પ્રેરણા મૂર્તિ રાખ્યું. કારણ કે મને એમ લાગે છે કે ભગવાન પોતે તો પૃથ્વી ઉપર આવીને બધાનું મદદ નથી કરી શકતા, પણ મહેશભાઈ જેવા લોકોને બનાવીને મોકલે છે અહીં પૃથ્વી ઉપર જે ભગવાનનું કામ કરતા હોય છે. એટલે પહેલાં ભગવાનને આપણે જોયા નથી, પણ પૃથ્વી ઉપર ફરતા ભગવાન એક મહેશભાઈ છે. તો મહેશભાઈ મને તમારા માટે ખૂબ માન છે, આ કરતા રહેજો, મારો સાથ હંમેશા રહેશે. થેન્ક યુ વેરી મચ. બાય બાય.